સમાચારોમાં આગળ આપણે વાત કરીએ વડોદરાની તો વડોદરામાં નકલી જન્મના દાખલા મળવાના કૌભાંડમાં પોલીસે આરોપીઓની ધરપકડ કરી છે। સી ડિવિઝન પોલીસે પત્રકાર પરિષદ યોજી અને વધુ માહિતી આપી હતી। જણાવી દઈએ કે આધાર કાર્ડ બનાવવા માટે ગયેલા અરજદારનું નકલી જન્મનો દાખલો મળવાના મામલામાં રાવપુરા પોલીસ મથક ખાતે ગુનો નોંધવામાં આવ્યો હતો અને જે ગુનો નોંધાયા બાદ જે એજન્ટ મારફતે આ જન્મનો દાખલો મેળવવામાં આવ્યો હતો અને એ એજન્ટ ફિરોઝ પઠાણ તેમજ જે ઝેરોક્સ સેન્ટરમાં આ જન્મનો દાખલો બનાવવામાં આવ્યો હતો તે ઝેરોક્સ સેન્ટરના માલિક જે છે તે અજય મકવાણાની પોલીસે ધરપકડ કરી છે અને આ મામલામાં પોલીસે બીએનએસની કલમ 336 હવે 340 હેઠળ ગુનો નોંધ્યા બાદ આરોપી તરીકે અરજદાર કાસિદ સિદ્દીકી તેમજ તેના પિતા રાશિદ સિદ્દીકીની પણ પોલીસે ધરપકડ કરી અને વધુ તપાસ હાથ ધરી છે। આ કામના જે ફરિયાદી છે શમિક શાંતિલાલ જોશી કે જેઓ વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશનમાં આસિસ્ટન્ટ મ્યુનિસિપલ કમિશનર તરીકે સાઉથ ઝોનમાં નોકરી કરે છે અને એમનું સુપરવિઝન છે તે વસ્તી ગણતરી તેમજ જે નવીન આધાર કાર્ડ બનાવવામાં આવે છે તેનું સુપરવિઝન રહે છે। આ નવીન આધાર કાર્ડ બનાવવાની કચેરી નવરંગ કોમ્પ્લેક્સની બાજુમાં આવેલી છે કચેરી, ત્યાં નવા આધાર કાર્ડ બનાવવા માટેની કચેરી છે। આ કામના જે આરોપી છે કાસિદ રશીદ સિદ્દીકી કે જેને આધાર કાર્ડ બનાવવાનું હોય એ પોતાના ડોક્યુમેન્ટ સાથે આજે લગભગ 11:15 કે 11:15 ની આજુબાજુ આ કચેરીમાં ગયો હતો અને તપાસ કરતા જે જન્મનું પ્રમાણપત્ર છે એ લોગો છે જમનાભાઈ હોસ્પિટલનો હોય, જે આસિસ્ટન્ટ મ્યુનિસિપલ કમિશનર છે એ ત્યાં વર્ષોથી ફરજ બજાવે છે એટલે એમને ખબર છે કે કઈ રીતે આ જન્મનું પ્રમાણપત્ર આપવામાં આવે છે। મોટે ભાગે જન્મનું પ્રમાણપત્ર છે તે કોર્પોરેશનની ઓફિસ દ્વારા અને ગ્રામ્ય વિસ્તારમાં તલાટી દ્વારા બનાવવામાં આવતું હોય છે। કોઈ પણ જે હોસ્પિટલ છે એ જન્મનું પ્રમાણપત્ર બનાવતી નથી એમને ખ્યાલ હતો, જેથી કરીને એમણે એની વધારે તપાસ કરાવી ત્યારે ખબર પડી કે ભાઈ આ રીતે અમે કોઈ પણ જન્મનું પ્રમાણપત્ર બનાવતા નથી। એને આધારે તેમણે પોલીસના 100 નંબરમાં ડાયલ કર્યો હતો અને એ ફરિયાદ માટે છે તે રાવપુરા પોલીસ સ્ટેશનમાં રાવપુરા પોલીસ સ્ટેશનના જે સ્ટાફ છે પીઆઈ છે અને એમનો સ્ટાફ તરત જ હરકતમાં આવેલ હતો અને જે ફરિયાદી છે એમની ફરિયાદ તરત ડ્રાફ્ટ કરીને તરત જ આ જેમણે રજૂ કર્યું હતું કાસિદ રશીદ સિદ્દીકી કે જેઓ અત્યારે વડસર જીઆઈડીસી બેંક ઓફ બરોડા માંજલપુરના રહેવાસી છે। તપાસ કરતા જાણવા મળ્યું હતું કે આ જે પ્રમાણપત્ર છે તેમણે એમના પિતાજીએ કોઈની પાસે બનાવડાવ્યું હતું। કાસિદ રશીદ સિદ્દીકી એમના રશીદ સુબેદાર સિદ્દીકી છે એમના પિતાજી, એમને પોલીસ સ્ટેશને લાવીને આગળ પૂછપરછ કરતા જાણવા મળેલ કે તેમણે કોઈ એજન્ટ મારફત કે ફિરોઝ નસીર પઠાણ જે એજન્ટ છે એના મારફત કોઈ બીજા વ્યક્તિ પાસેથી આ જે નકલું જન્મનું પ્રમાણપત્ર છે તે બનાવેલ છે અને એને લાવીને પૂછતા જાણવા મળ્યું કે અજયકુમાર રણછોડભાઈ મકવાણા કે જેની એક ઝેરોક્સની દુકાન છે મકરપુરા જીઆઈડીસી ખાતે આવેલી છે અને તેણે આ ભાઈ પાસે આ જે નકલી જન્મનું પ્રમાણપત્ર છે એ બનાવેલ છે। આ 4 માણસો છે એને અમે પૂછપરછ માટે લાવેલ હતા અને આગળની કાર્યવાહી છે એ ચાલુ છે। અજયકુમાર રણછોડભાઈ મકવાણા।